છો મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ભારતના શૈક્ષણિક પ્રવાહનો। ભારતમાં શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આમૂલચૂલ પરિવર્તન આવ્યા એની વન બાય વન આપણે ચર્ચા કરી રહ્યા છીએ। મિત્રો, ગયા વિડીયોમાં આપણે ભારતની પ્રથમ એનઈપી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી, રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ, જે ઇન્દિરાબેન ગાંધી જે વખતે વડાપ્રધાન હતા એ વખતે આવી, એની જોઈ 1968। આ વખતે આ વિડીયોમાં ભારતની દ્વિતીય એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી જે આવી રાજીવ ગાંધી વડાપ્રધાન હતા તે વખતે, આ વખતેની એનઈપી એ જે પ્રથમ એનઈપીમાં થોડી કચાશ રહી ગઈ હતી એ કચાશને દૂર કરી અને ભારતનું શિક્ષણ એ વિશ્વ લેવલનું, વિશ્વ સમકક્ષ બને એના પુરાવા આપ્યા। આ એનઈપીમાં ઓપરેશન બ્લેકબોર્ડ નામની યોજના ચલાવી અને ભારતની જે સ્કૂલોમાં જે શૈક્ષણિક અણપ છે, અછત છે, એને દૂર કરવાનો એક સુગમ્ય પ્રયત્ન કર્યો। આજ એનઈપીમાં દરેક રાજ્યમાં એક ડાયટની સ્થાપના થશે, એટલે કે જે ડિસ્ટ્રિક્ટ આખું તાલીમ આપે છે, રાજ્યનું તાલીમ ભવનની એક સ્થાપના થશે અને આપણા રાજ્યમાં સેક્ટર 12 ગાંધીનગરમાં એ ડાયટ છે, બરાબર ને? ઓકે, તો આખી આ એનઈપી ને આપણે જોઈ લઈએ કે શું છે। તો આ એનઈપી છે એક ખાસ યાદ રાખવાનું છે કે રાજીવ ગાંધીના સમયમાં બની। રાજીવ ગાંધી જે વખતે વડાપ્રધાન હતા એ વખતે આ એનઈપી બની। આ એનઈપીમાં જે મહત્વની લાક્ષણિકતાઓ છે એ જ જોવાની છે, બીજું આપણે જોવાનું નથી। 6 થી 14 વર્ષના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરી દીધું। મિત્રો, આ એનઈપી બની એ પહેલા 42માં સુધારો થઈ ચૂક્યો હોય છે। 42માં સુધારાએ શિક્ષણમાં એક જબરજસ્ત પરિવર્તનની એક હવા ફૂંકી દીધી હોય છે અને એની અસર આ એનઈપીમાં દેખાઈ આવે છે। 6 થી 14 વર્ષના બાળકને મફત ફરજિયાત શિક્ષણ, ઓપરેશનલ બ્લેકબોર્ડનો આરંભ। આ મહત્વની જે યોજના હતી એ આ આઈએમપી વારંવાર પૂછાય છે। ઓપરેશન બ્લેકબોર્ડનો પ્રારંભ કઈ એનઈપીમાં? તો 1986માં આ થયો। એમાં જેટલી પણ શાળામાં શૈક્ષણિક જરૂરિયાતો હોય, સાધન સામગ્રી, એ સમગ્રતયા દૂર કરવી। આ ઓપરેશન બ્લેકબોર્ડનો એમ જ એ હતો અને એ શૈક્ષણિક સાધન સામગ્રી દૂર કરી ભારતનું શિક્ષણ વિશ્વના શિક્ષણ સમકક્ષ બનાવવું, બાળકોને જે જરૂરિયાત છે શાળાઓમાં એ બધું જ પૂર્ણ કરવું, એ આખો યોજના હતી। જોઈ લઈએ કે એમાં શું શું મહત્વનું હતું। તો મિત્રો જોઈએ કે ઓછામાં ઓછા 2 ઓરડા હોવા જોઈએ। એ ઓપરેશન આ મહત્વનું હતું કે કોઈ પણ શાળા જે હશે એ ઓછામાં ઓછા 2 ઓરડા તો ધરાવતી જ હશે। 2 શિક્ષકો હોવા જ જોઈએ। આનો સરેઆમ ઉલ્લંઘન થાય છે, નોટ ઓન્લી ગુજરાત, સમગ્ર દેશમાં। 1 શિક્ષક ધરાવતી કેટલીય શાળાઓ છે, કેટલીય। એ 2 શિક્ષકોમાં 1 મહિલા શિક્ષક ફરજિયાત હોવો જોઈએ। રમકડા, ચાર્ટ, નકશા, જે વગેરે 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 જે પણ જરૂરિયાતો હોય સાધન સામગ્રીની, એ સંપૂર્ણતયા પૂરી થવી જોઈએ। એ આ રાષ્ટ્રીય શૈક્ષણિક શિક્ષણ નીતિ એનઈપી 1986 જે દ્વિતીય એનઈપી બની એનો ઉદ્દેશ હતો, જે રાજીવ ગાંધી જે વખતે વડાપ્રધાન હતા એ વખતે બની। મિત્રો, મહત્વની યોજના આ જ છે। એમાં મહત્વનું ડાયટની સ્થાપના અને આ ઓપરેશન બ્લેકબોર્ડ એ જ મહત્વ છે। ડાયટની સ્થાપના, જિલ્લા સ્તરે શિક્ષકોને તાલીમ। મિત્રો, તમને સ્પષ્ટ કહી દઉં, તાલીમ તાલીમ એ
નોટ ઓનલી શિક્ષણ, દરેક ક્ષેત્રમાં તાલીમ હોવી જ જોઈએ અને તાલીમથી મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ પણ પોતાના અધિકારીઓને ટ્રેનિંગ માટે મોકલે છે. ઇવન જ્યારે યુપીએસસી પાસ થયા પછી આઈએએસ હોય તો લબાસણા મૈસૂરીમાં ટ્રેનિંગ થાય. ટ્રેનિંગ વગર કોઈ પણ સિદ્ધિ કહેવાય કે અચીવેબલ ન થઈ શકે. પરંતુ પ્રશ્ન એ છે એ તાલીમ લીધા પછી એ તાલીમની જે આઉટપુટ આવે ચેક કરવું પડે. હવે તમને અત્યારે હાલ કેટલી દર વર્ષે 2 વખત તાલીમ થાય છે બંને ક્ષેત્રની. હવે કોઈ એલો લર્નિંગ જે રાજ્ય સરકાર પોતાના ડેટા પ્રમાણે વિદ્યા સમીક્ષા એ ડાયટ ને જીસીઆરટી ને પૂરા પાડે, જીસીઆરટી સમગ્ર ડાયટ ને પૂરા પાડે અને એ એનો લર્નિંગ આઉટકમ ને ઈઝી સરળ બનાવવા માટે ટ્રેનિંગ થાય. એના પાછળ મિત્રો ઘણા એવા રૂપિયાનો ખર્ચો થાય. હવે એ ખર્ચો કર્યા પછી એનું આઉટપુટ લેવા જઈએ તો આ લર્નિંગમાં હજી બાળકો કચાશ ધરાવે, કચાશ, તો સમજી લેવાનું કે એ માત્ર ને માત્ર નાણાકીય ખર્ચ અને શિક્ષકનો અમૂલ્ય સમય બગાડ્યો છે, વેડફ્યો છે, એ જ સાબિત થાય છે. તો આવું તમને કેટલું દેખાતું હશે, એ ન થવું જોઈએ. મિત્રો, શિક્ષક એ કોઈ પણ દેશ માટે મહામૂલ્ય સંસાધન છે અને એ સંસાધનનો સદુપયોગ, સમયપૂર્ણ ઉપયોગ, તો જ દેશ આગળ વધી શકે. તમે વિશ્વના જે વિકસિત દેશો છે, ચાહે યુરોપ લઈ લો, ચાઇના લઈ લો, અમેરિકા, જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોએ ટીચર્સને માત્ર એનું કામ જ સોંપ્યું છે. તમારું કામ છે ભારતનું જે ભવિષ્ય તમને સોંપ્યું છે એ ભવિષ્યને ઉજ્જવળ બનાવવું. અને અહીં જોવા જઈએ તો મિત્રો વાક્ય રચના કહેવાય કે એ થોડી કટુ લાગશે, પરંતુ અહીં શિક્ષકોને, ભારત દેશની વાત કરું, ભણાવવા સિવાય બધું જ કામ આપ્યું છે. ખાલી ભણાવવાનું કામ એ શિક્ષકનું નથી એવું સરકારે નક્કી કર્યું છે. ચલો આગળ વધીએ છીએ. શિક્ષકોનું સન્માન અને જવાબદારીઓમાં વધારો. સન્માન વધશે ને તો શિક્ષકો હોંશે કામ કરશે, એ ફાઇનલ છે. તો અહીં સન્માનની વાત આવે, સન્માન તો શૂન્ય. જવાબદારીની વાત આવે, જવાબદારી તો શિક્ષણ સિવાયની બધી જવાબદારીઓ વધારી દીધી છે. શિક્ષકને જવાબદારી હોય પોતાના શિક્ષણની જવાબદારી આપો એને. તમે ચેક કરો કે ભાઈ કોઈ પાઠ બાળકને ન આવડ્યો તો ફરીથી શિક્ષણને ભણાવવાની જવાબદારી આપો, એક્સ્ટ્રા ક્લાસીસ લેવાની જવાબદારી આપો. પરંતુ બીજા કામની જવાબદારી ન હોય ને ન જ હોય. આગળ નવોદય વિદ્યાલયની શરૂઆત, મોસ્ટ આઈએમપી સૌથી સુંદર કામ હતું એનઈપી 1986 નવોદય. હમણાં જ એની પરીક્ષાના ફોર્મ પડ્યા છે. મિત્રો, અમુક જે ભારતની એનઈપી એમાં અમુક એનઈપી 2020 આરટી એક્ટ એ બધામાં અમુક 5 છૂટ આપી છે. આરટી માં એવું કીધું છે કે એડમિશન માટે ક્યારેય પરીક્ષા ન હોય. આરટી માં કીધેલું જ છે કોઈ પણ શાળા બાળકને એડમિશન આપશે ત્યારે પરીક્ષા લઈ શકશે નહીં, ઇન્ટરવ્યુ લઈ શકશે નહીં. પરંતુ અમુક બાબતે બાંધછોડ કરી છે ગવર્મેન્ટે. હું તમને ઉદાહરણ આપું. નવોદયમાં ધોરણ 6 અને ધોરણ 9 એડમિશન માટે પરીક્ષા લેવાય છે. હમણાં જ પડી. અને એ નવોદયની શરૂઆત જ 1986 ની એનઈપી માં બતાવી. ધોરણ 6 અને ધોરણ 9 માં પ્રવેશ પરીક્ષા. હવે મિત્રો, નવોદયમાં જ્યારે ફોર્મ ભરો ત્યારે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર ચેક કરજો.
કારણ કે બંનેનું મેરિટ અલગ પડે છે. જો તમે ફોર્મ શહેરી વિસ્તારમાં ભરી દીધું હોય અને તમે ગ્રામ્ય વિસ્તારની સ્કૂલમાં હો તો તમને ભલે પાસ થયો હોય તો એ નહીં લે, કારણ કે એ પંક્ચ્યુઅલ છે અને એ નીતિ નિયમ પ્રમાણે બિલકુલ ચાલે છે. નવોદય સંસ્થા અને કેન્દ્રીય વિદ્યાલય, તમે જુઓ કેન્દ્રીય વિદ્યાલયમાં 5-6 વર્ષ પહેલા જે તે સાંસદ સભ્યની અને કલેક્ટરના કોટા હતા પણ એ પણ હટાવી દીધા. હવે 100% કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન એ લોટરી થ્રુ થાય છે, એટલે ઓનલાઈન પ્રક્રિયાથી. કોઈ કલેક્ટરની કોઈ કોટા નથી, કોઈ સંસદ સભ્યના કોટા નથી, એટલે આ બે વસ્તુ અલગ છે. તો નવોદય વિદ્યાલયોની શરૂઆત કયા એનઈપી માંથી થઈ? તો 1986 ની એનઈપી માંથી. રાષ્ટ્રીય શૈક્ષણિક જે એનઈપી આવી એમાં 1986 જે રાજીવ ગાંધી વખતે આવી હતી. 1985 માં ઇગ્નુ ની સ્થાપના થઈ, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી. જે તમારે કદાચ ઓપન યુનિવર્સિટીમાં ભણવું હોય તો ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના 1985 માં થઈ. આ પણ આઈએમપી 1985, બરાબર ને મિત્રો? એનઈપી નેશનલ એજ્યુકેશન પોલિસી નો મુખ્ય પાયો તો કોઠારી કમિશન જ છે, પરંતુ 1 by 1 હવે પછી એનઈપી, કારણ કે કોઠારી કમિશને 10+2+3 નું માળખું આપ્યું, એ સમગ્ર રાષ્ટ્રમાં લાગુ પડશે એમ કહ્યું હતું. પણ જ્યાં સુધી રાજ્ય કેન્દ્ર કોઈ ઠરાવ પસાર ન કરે, કોઈ પોલિસી પસાર ન કરે, ત્યાં સુધી એ રાજ્યમાં બાંધછોડ રહેતી હતી. તો પછી કેન્દ્રએ આખી પોલિસી જ બનાવવાનું નક્કી કર્યું. 42 અમેન્ડમેન્ટ આવવાનું સ્ટાર્ટ થયું અને એ પછી મિત્રો દરેક એનઈપી આવે છે એ દરેક રાજ્યે પાલન કરવું ફરજિયાત છે. તો જુઓ, આ પણ પૂછાય, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી સ્થાપના ક્યારે થઈ? તો 1985 માં. 86 માં એનઈપી આવી. જ્ઞાન દર્શન ટીવી ચેનલ, એ વખતે મિત્રો દૂરદર્શન છે ને, દૂરદર્શન એ માત્ર એક ટીવી, DD2 DD1 આપણે કહેતા હતા, બરાબર ને? ઓકે, એ ટીવી ચેનલ થઈ. જ્ઞાનવાણી રેડિયો ચેનલ, રેડિયો મિત્રો, રેડિયોના એ વખતે આશિકો ઘણા હતા. રેડિયો હોવો ઘરે એ કહેવાય કે એક અચીવમેન્ટ હતું. 1986 ની વાત કરું છું. આ બધી ચેનલો, બાળકોને ભણવા માટેની ચેનલો બનાવી સરકારે. તમને એવું લાગે કે જે તે સમયે મિત્રો 2015-16 માં ગવર્મેન્ટ દ્વારા એક પાઠ આપવામાં આવતો, 4:30 વાગે પાઠ ચાલતો, આખા ગુજરાતની શાળાઓમાં લાઈવ પાઠનું સ્ટાર્ટ થતું હતું, બરાબર ને? બાયસેક દ્વારા. એ વખતે અચીવમેન્ટ હતું. પછી મિત્રો ટેકનોલોજીનો વિસ્તાર થઈ ગયો. હવે યુટ્યુબ ચેનલ બનાવી દીધી સરકારે. યુટ્યુબ ચેનલમાં કેટલાય સબસ્ક્રાઇબર્સ છે મિત્રો અત્યારે હાલ. તો ટેકનોલોજી આવતી જાય છે એમ એમાં અપડેશન આવવું જ પડે. નોકિયાનો એક વખત જમાનો હતો, બરાબર ને? ફિનલેન્ડની રાજધાની નોકિયા, હેલ્સિંકી, અને એ નોકિયા નદીના કિનારે આ કંપની બની એટલે નોકિયા એનું નામ પડ્યું હતું. તો નોકિયાએ પોતાની વર્ઝન અપડેટ ન કર્યું તો ફેંકાઈ ગયું. તો અહીંયા હવે તમે જો આ બધા વર્ઝનો અપડેટ થઈ ગયા છે. યુટ્યુબ ચેનલ આવી ગઈ, નવી ચેનલો આવી ગઈ. હવે આની જરૂરિયાતો જણાતી નથી. હવે આપણે બાળકને એમ કહીએ કે DD1 કર, દૂરદર્શન કર, શક્તિમાન એક ચેનલ આવતી હતી, એ બધું હવે સિરિયલ આવતી હતી, બધું હવે અપડેટ નથી રહ્યું. આગળ CWSN. આ CWSN બાળકો યાદ રાખજો મિત્રો, આ પરીક્ષામાં પૂછાશે. CWSN બાળકો, CWSN આ બાળકોને દિવ્યાંગ બાળકો કહેવાય. દિવ્યાંગ, આના સ્પેશિયલ ટીચર પણ હોય ને, સ્પેશિયલ ટીચર કહેવાય. ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ્સ આખું નામ. જે તમારા વર્ગમાં એવા દીકરા અથવા દીકરીઓ એટલે કે વિદ્યાર્થીઓ હશે જે દિવ્યાંગ હશે. દિવ્યાંગ જે બાળકોને સ્પેશિયલ જરૂરિયાતો છે એના માટે સ્પેશિયલ ટીચર એસએસસી તરફથી આવતા હશે. એની સ્પેશિયલ ટીચર્સની ભરતી પણ થાય છે મિત્રો, બરાબર ને? તો જો એને સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ઓળખવામાં આવે છે. આ દિવ્યાંગ પણ વિશેષ જરૂરિયાતવાળા બાળકોનું શિક્ષણ
આ 1986 માં આવ્યું કે ભાઈ જે અમુક બાળકો છે એ વિશેષ જરૂરિયાત વાળા છે, એમને અલગથી ટ્રીટ કરવા પડશે, એમને અલગથી શિક્ષણ આપવું પડશે, એ કીધું. આગળ વધીએ. એનસીસી અને એનએસએસ નો પ્રારંભ. મિત્રો, ભારતને એક જરૂરિયાત જણાય કે એક એવી ટીમ તૈયાર કરીએ દેશ લેવલે કે જો કોઈ આપત્તિ આવી જાય તો એનએસએસ જે કહેવાય તે સેવા કરી શકે, પૂર આવે તો ગમે તે, અને એનસીસી નેશનલ ક્રેડિટ કોર્પ તો જો યુદ્ધની પરિસ્થિતિ આવે તો એક આર્મી તરીકે કામ કરે. અત્યારે હાલ પણ તમે જો એનસીસી માં તમે મિત્રો સી સર્ટિફિકેટ મેળવેલું હોય તો તમને પીએસઆઈ ની ભરતીમાં ને બધામાં લાભ મળતા હતા, ઇવન ટીચર્સ ની ભરતીમાં પણ મળતા હતા. અત્યારે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ભણ્યા હોય તો તમને પીએસઆઈ માં લાભ મળે છે મિત્રો, બરાબર ને? ઓકે, એનએસએસ છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક છે મિત્રો. એનએસએસ અને સ્વયંસેવક જોડાયેલું છે. એનએસએસ છે મિત્રો એ કોઈ ગામ હોય કે કોઈ જગ્યાએ પૂર આવે, એ ભૂકંપ થાય તો એ પહોંચી જાય છે. આ દરેક કોલેજમાં, કેન્દ્રીય વિદ્યાલયમાં, એ બધામાંથી એક ટુકડી હોય છે. અને એનએસએસ માં તો મિત્રો 10 દિવસનો કોઈ ગામમાં આખું ત્યાં રોકાણ કરી નાટકો કરવાના, ટૂંકમાં જાગૃતતા, અવેરનેસ, એક બી ટીમ તરીકે કામ કરવાનું રાજ્યની, એ બધી આખી જરૂરિયાત જણાઈ હતી. તો પૂછાય એનસીસી એન્ડ એનએસએસ નો પ્રારંભ કઈ રાષ્ટ્રીય નીતિમાં થયો? તો એનઈપી 1986 માં જે રાષ્ટ્રીય નીતિ આવી રાજીવ ગાંધી વખતે, આ આઈએમપી. ઓકે, વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થઈ છે. મેન્ટલી એ જો મજબૂત હશે ને તો શૈક્ષણિક રીતે તો પણ મજબૂત રહેવાનો જ છે. અપવ્યય, અહીંયા પણ જો અપવ્યય અને સ્થગિતતા રોકવી. અપવ્યય એટલે ડ્રોપ આઉટ અને સ્થગિતતા એટલે નાપાસ. આ રોકાવી જોઈએ, આ વધવી ન જોઈએ. એના પર પણ ધ્યાન આપ્યું. બાળકોને એવી રીતે મસ્ત ભણાવો તો એ પાસ થઈ જાય, અને બાળકોને વાતાવરણ એવું આપો કે શાળા ન છોડે. આ બે મહત્વના મુદ્દા હતા મિત્રો. તમે જુઓ, અત્યારે મને મારા ભાઈએ કીધું કે લલત, આપણે જર્મનીમાં કેવું 3 દિવસ ઉપરની રજા લેવી હોય ને તો પોલીસ વેરિફિકેશન જોઈએ. હા, બીમારી સિવાય તમારે બહાર જવું હોય ફરવા તો પોલીસની મંજૂરી લઈ અને પછી તમને સ્કૂલ રજા આપે. વિચાર કરો, અહીં તો સ્કૂલ પેલામાં તો પોલીસ, કારણ કે જો સતત 3 દિવસ ગેરહાજર રહે છે તો પોલીસ ઘેર માતા પિતાને પકડવા જાય, તમારા બાળકને કેમ ભણાવવા નથી મોકલ્યા. આટલી સિસ્ટમ સ્ટ્રોંગ છે અને એ દેશ તમે જુઓ સ્ટ્રોંગ રીતે વિકાસ કરી રહ્યો છે. તમારે ભય બિન પ્રીત નહીં. અહીંયા ટીચર્સ વાલી સંપર્ક કરીને થાક્યા, છતાંય મિત્રો આરટી 2009 માં, આરટી 2012 માં જોગવાઈ છે કે જો બાળકને વાલી શિક્ષણાર્થે ન મોકલે તો સખત 3 મહિનાની કેદની સજા જોગવાઈ, પણ કે કોને આપી? નથી. એક વખત તમારે ભય આપવો જ પડશે. ભય બિન પ્રીત નહીં, બરાબર ને? તમે એક સબક શીખવાડી દેશો ને તો બધા વાલી, અત્યારે વાલીને તો પડી જ નથી, જાય કે ના જાય એમ. વાલીને જો 300 રૂપિયા દરરોજ કમાઈ આપતો હોય બાળક, તો પેલા વાલીને તો કે ના ભણે તો એ ચાલે. પણ મિત્રો, જો ટીચર્સને જેટલું દબાણ કરો છો વાલી સંપર્ક માટે, એટલું વાલીને જો તમે પ્રેશરાઇઝ કરો તો આપોઆપ મોકલે. રીત બદલવી પડશે. અધ્યતા કેન્દ્રીય અને મૂલ્યલક્ષી શિક્ષણનો પ્રારંભ. મિત્રો, અત્યાર સુધી જે શિક્ષણ હતું એ બધા ડિવાઇડ થઈ, પણ શિક્ષણનો મૂળ એમ છે ને એ વિદ્યાર્થી જ હોવો જોઈએ. કોઈ પણ પોલિસી શિક્ષણની ઘડાય એમાં વિદ્યાર્થી જ એક કેન્દ્રમાં હોવો જોઈએ. અધ્યતા કેન્દ્રી અને મૂલ્યલક્ષી શિક્ષણ. હવે આ તમને લાગે મૂલ્યલક્ષી શિક્ષણ? મિત્રો, આ શિક્ષણ વગર કોઈ પણ દેશનો વિકાસ અસંભવ છે. હું તમને ઉદાહરણ આપું ને તો
કેટલાય આતંકવાદીઓ એન્જિનિયર હશે બીકોઝ ઓફ મૂલ્યલક્ષી શિક્ષણનો અભાવ. એવું શિક્ષણ આપો કે જ્યારે એ શિક્ષણ પૂરું કરે કે કોઈ પણ તો જે સિસ્ટમ છે એ સિસ્ટમને એ બરકરાર રાખે. રેલવે સ્ટેશનમાં લાઈનમાં જવું, નિયમ પ્રમાણે ઊભું રહેવું, નિયમ પ્રમાણે વર્તવું, તમારાથી મોટા લોકોનો આદર કરવો, કેવી રીતે સંયમ રાખવું, કેવી રીતે સ્પીચ આપવી, પોતાનું વર્તન, એ બધું જ મૂલ્યલક્ષી શિક્ષણમાં આવી જાય છે. અને એ શિક્ષણ મળી જાય તો નોલેજ તો ભેગું થશે તો આપોઆપ વિકાસ થશે. હવે તમારો દેશમાં તો બધા જ લોકોને એન્જિનિયરના સર્ટી મળી જાય પણ બધા જ લોકો જ્યાં ત્યાં કચરો ફેંકે તો દેશ ખાડામાં જ જવાનો છે. એટલે મૂલ્યલક્ષી શિક્ષણની પણ વાત કરી 1986 જોઈએ. બીજું હવે જુઓ 1986 નીતિના મુખ્ય અંશો. આ તમે જોશો એટલે બધું આવી જશે. એનસીસી એનએસએસ નો સર્વાંગી વિકાસ, CWS ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ એટલે કે દિવ્યાંગ બાળકો માટેની જોગવાઈ કરી, દિવ્યાંગ બાળકો માટેની. પછી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના કરી, જ્ઞાનવાણી જ્ઞાન દર્શન નામની ચેનલો કરી, 6 થી 14 વર્ષના બાળકો માટે મફત ફરજિયાત શિક્ષણ, ઓપરેશન બ્લેકબોર્ડ IMP બરાબર ને નવોદય વિદ્યાલયની શરૂઆત થઈ. એમાં 6થા ધોરણ અને 9મા ધોરણથી એડમિશન આપવાની શરૂઆત થઈ. તો મિત્રો આ હતી ભારતની NEP 1986 એટલે કે બીજા નંબરની NEP. અને યાદ રાખજો આ NEP માં મહત્વના મુદ્દા નવોદય સ્કૂલમાં ની સ્થાપના ધોરણ 6 અને ધોરણ 9 માટે એડમિશનની પદ્ધતિ. બીજું કે એવી ઇગ્નુની સ્થાપના કરી, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના કરી, ડાયટની સ્થાપના થઈ, ઓપરેશન બ્લેકબોર્ડ યોજના આવી, દિવ્યાંગજનો માટે અલગ સ્પેશિયલ ટીચિંગની સ્થાપના કરી, NCC NSS ની સ્થાપના થઈ. તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ભારતના જે તે સમય એ સમયના ખાખા પ્રમાણે એકદમ સુટેબલ હતી, એકદમ પરફેક્ટેબલ હતી. અને આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ ભારતની શિક્ષામાં આમૂલ પરિવર્તન દર્શાવ્યું હતું. તો મળીએ છીએ આવા જ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી